1:30 વાગ્યાનો સ્લોટ છે અને હાયરો હાયર બહુ ખરાબ વેધર થઈ ગયું છે, બરફ આવે છે. જતા જાઓ તો આપણા ખાસ મિત્ર થઈ ગયા છે આજે. ચોક્કસ ચોક્કસ. કેમ કે મારા ફ્રેન્ડના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. અને વાગી ગયા છે 9:45. સવારે 7 વાગે જોબ પરથી છૂટ્યો, ઘરે આવ્યો, રૂટીન પતાવ્યું અને હવે આજે ખાલી ચા દૂધ પીવાનું છે. કેમ કે આજે છે 11. તો 11 રહેવાની છે અને ખાવાનું કંઈ છે નહીં, એટલે ખાલી ચા દૂધ પીને આજનો દિવસ આગળ વધારવાનો છે. ચાલો, તો રાધિકા એમને ગઈ છે આજે કંઈ પણ લીધા વગર. કેમ કે 11 છે એટલે સવારમાં પછી કંઈ રેડી અને કર્યું ન હોય, કંઈ ઓન ટાઈમ બધું થતું હોય સવારમાં, એટલે માટે તો એના માટે હું અત્યારે બનાવું છું લીંબુ શરબત, એટલે કે એનાથી રહી એનર્જી. અને બધું ફ્રૂટ પધરાવીને લઈ જવાનું છે, જેનાથી કામ કરી શકે. 12 કલાકની શિફ્ટ છે. અહીંયા શરબત બને છે અને આજે અમે બનાવી નાખ્યો છે મઠો. મસ્તીનો મઠો બનાવી નાખ્યો છે, તો એ થોડોક લેતો જઈશ એની માટે. અને શરબત ને ફ્રૂટ લગભગ દિવસ તો કપાઈ જાય એનો. તો ચાલો ફટાફટ બનાવી, અને મારે ચા દૂધ પીવું છે. તો પહેલાં શરબત શુગર મૂકી છે ઓગાળવા, તો એ ઓગળી જાય ત્યાં સુધી હું ચા દૂધ બનાવીને પી લઉં. પરમ દિવસે અમારે ફરવા જવાનું છે અને અહીંયા વાતાવરણમાં બહુ મોટો પલટો આવી ગયો છે. આમ જુઓ તમે, જબરદસ્ત વરસાદ પડે છે. ઝાપટે ને ઝાપટે વરસાદ આવે છે. ખબર નહીં શું થાય, પણ અમારે જવાનું છે. જો કે લેસ્ટરથી થોડુંક આઘું, અને વેધર મેં ચેક કર્યું હતું, થોડુંક ઠંડુ હોય છે પણ વરસાદની શક્યતા નથી એવું બતાવતા હતા. એટલે હોપફુલી પ્રભુ કૃપાથી અમારી ટ્રીપ સફળ રહી 3 દિવસની. જોઈએ પછી શું થાય છે, ત્યાં જઈને ખબર પડે જે છે એ. હવે 10:30 થઈ ગયા છે અને રાધિકાને બ્રેક પડવાની તૈયારી થઈ ગઈ છે, એટલે ફટાફટ હું એને આપવા જાઉં છું. એનું બધું ખાવા પીવાનું વસ્તુ થઈ ગયો છે, ઠેલો રેડી કમ્પ્લેટ. તો ચાલો ફટાફટ પહોંચી જઈએ રાધિકાના જોબના સ્થળે. ચાલો, આપણે પહોંચી ગયા છીએ અને જો રાધિકા બહાર આવી ગઈ છે. વાટ જોઈને જ ઊભી કીધું હતું મેં તમને કે હમણાં બ્રેક પડશે થોડી વારમાં. ભૂખ એટલી લાગી છે ને. ચાલો, અમારે કેમેરો બંધ કરવો પડ્યો કેમ કે રાધિકાની મેનેજર સામી આવ્યું, એને કંઈક કામ હતું તે. પછી ચાલુ બંધ કરી એનું કામ પતાવ્યું અને પાછું જો રિટર્ન થઈ ગયો છું. હવે ઘરે જઈને ફટાફટ મારી માટે દાણા શેકીશ. આઈ થિંક સો બહુ કાંઈ જરૂર તો નથી લાગતી, પણ એમેઝોનનો સ્લોટ કરવા જવું છે ને, તો પછી ત્યાં ભૂખ લાગે તો કેવરાવે. એની કરતાં તમે દાણા શેકેલા હારે રાખું. થોડુંક શરબત મેં રાખ્યું છે મારી માટે, એટલે દાણા શેકીને હારે લેતો જાઉં તો આપણે ચાલે. ચાલો, તો આપણે એમેઝોનના સ્લોટ પર જવાનો ટાઈમ થઈ ગયો છે. વાગ્યા છે 1:45 થઈ ગયો છે અને 1:30 વાગ્યાનો સ્લોટ છે. અને હાયરો હાયર બહુ ખરાબ વેધર થઈ ગયું છે, બરફ આવે છે, બરફ પડે છે. બાપરે, બહુ બરફ પડે છે. બાપરે, અંદર કંઈક આવે છે, એટલો પવન છે હાયરો હાયર. તો ચાલો ફટાફટ આપણે નીકળીએ એમેઝોનના સ્લોટ ઉપર. હવે સ્લોટ લીધો છે એટલે કરવો તો પડશે જ, ગમે એવું વેધર હોય. જોઈએ હવે ત્યાંથી આપણને ક્યાં મોકલે છે. લેસ્ટરની બહાર કદાચ વરસાદ ન હોય તો ત્યાં મજા આવશે. એટલે ત્યાં જઈને હું તમને કહું કેવું વેધર છે. અહીંયા એમેઝોનના વેરહાઉસ છે કહું, કેમ કે અહીંથી 14 માઇલ દૂર છે લટરવર્થમાં. અને પછી ત્યાંથી આપણને ક્યાં મોકલે એ જોઈ લઈએ.
ચાલો જબરદસ્ત વરસાદ આવે છે. થોડી વારમાં તો બરફ હોઈ ગયો પાછો. આપણે દાણા લઈ લીધા છે અને લીંબુ શરબત લઈ લીધું છે એટલે એનર્જી રહી આપણે થોડીક. અને હારો આ વરસાદમાં આપણે લીંબુ શરબત પીતા પીતા પાર્સલ ડિલિવર કરી દીધું. જો દૂર દૂર વાદળા દેખાય છે ને, લ્યો પાછા ઝાડવા ટાઈમે ગયા તો ત્યાં વાદળા ધોળા છે એકદમ, અને ત્યાં તડકો હોય ને એવું લાગે છે. આપણે જવાનું થોડુંક ઈ બાજુ છે, જો દૂર દૂર વાદળા દેખાય નહીં તો ઈ બાજુ તડકો હોય તો મજા આવી જાય. અહીંયા તો જો વરસાદ નથી હવે. વરસાદ અહીંયા વરહીને વયો ગયો છે. લેસ્ટરમાં હજી પડે છે. આપણે લેસ્ટરની બહાર નીકળી ગયા છીએ. ચાલો તો પાર્સલ લોડ કરી લીધા છે અને આપણને મળી ગયો છે લેસ્ટરનો સ્લોટ. ઘર પાણીનો છે અને આ વખતે થોડો સારો હોય એવું લાગે છે. બસ ખબર નહીં જાય લેસ્ટર બસ ખબર પડે પાર્સલ દેવાનું. કેમ કે ગઈ વખતે લેસ્ટરનો આવ્યો એ તો બહુ સારો લાગતો હતો, પણ પછી કર્યો પછી ખબર પડી આની કરતાં તો આઘા આપે એ સારા. એટલે જોવામાં સારા લાગે છે. લોકેશન બધા જોયા મેં મેપમાં, પણ કરીએ પછી ખબર હવે. બધા લેવા ઊભા રહી ગયા છે જો અહીંયા લાઈનમાં. આગળ ઘોડા આપી દે, ઘોડામાં આ બોક્સ હોય બધા, એમાં બધા પાર્સલ હોય, બધા લાઈન ટુ લાઈન ગોઠવી દેવાના. હવે આગળવાળા જાય તો આપણે જઈએ કે આપણું કામ પતી ગયું છે ને આગળવાળા હજી બધા ઊભા છે. એમ કહેવાય ને કે આપણે ઇન્ડિયામાં 3 ઋતુ આવે. 3 ઋતુ કેવી રીતે કે ભાઈ 4 મહિના શિયાળો, 4 મહિના ઉનાળો અને 4 મહિના ચોમાસું. અને યુકેમાં એક જ દિવસમાં આ બધી જ ઋતુ જોવા મળી જાય. જો સવારે ઠંડી હતી, પછી વરસાદ આવ્યો અને હવે તડકો આવી ગયો છે. અને તડકો જેવો તેવો નહીં હો, જેવો તેવો તડકો નહીં. ગરમી થાય છે અત્યારે કારમાં. સ્વેટર પહેર્યું છે ને બધું પહેર્યું છે એટલે જ નહીં, પણ આમ થાય થોડીક ગરમી થાય એવું વાતાવરણ થઈ ગયું છે. એટલે જો એક જ દિવસમાં 3 ઋતુનો અનુભવ કરવો હોય તો યુકેમાં થઈ જાય. ઇન્ડિયામાં 4 મહિને બીજી ઋતુ આવે અને અહીંયા તો એક જ દિવસમાં 3 ઋતુ ફરી જાય છે. ચાલો તો જો આપણે આવી ગયા છીએ ઘરે. 10 મિનિટ થઈ છે આપણે પહોંચ્યા એને. 10 મિનિટ જેવું થઈ ગયું છે. 4 વાગ્યા ને ઘરે પહોંચી ગયા હતા. 20 મિનિટ થઈ ગઈ છે અને અહીંયા નીશભાઈ સ્કૂલેથી ઘરે આવીને જમીન યમનાષ્ટક શીખવા બેસી ગયા છે. નીશ બોલવા માંડ્યા યાર બેટા. આપણે થોડુંક હવે કામ છે એ કામ બતાવીએ પછી. આજ તો 11 છે મારા દાદીકાને. તો અમારા માટે તો કશું નથી બનાવવાનું, પણ આ જયદીપ અને નીઝ માટે આજે ભાખરીને ચા બનાવી નાખી એટલે એ બેનું પતે. ચાલો જુઓ 7:30 થવા આવ્યા છે અને હજી વરસાદ આવે છે. જો તમને દેખાતો હશે કદાચ. હા જો આવે છે. અને આપણને મળી ગયો છે અત્યારે એમેઝોનનો બીજો સ્લોટ 2 અવર્સનો છે. જો હવા હાથ થયા છે 7:19, 8 વાગ્યાનો સ્લોટ છે. ફટાફટ પાછા પહોંચી જાય કેમ કે અચાનક આવ્યો છે. અડધી કલાકમાં ત્યાં પહોંચવું જ પડશે. વાહ, રેડિયો વાગે. અમારે સબરસ કરી રેડિયો છે. હાલો જુઓ એમેઝોનના વેરહાઉસ. ચાલો તો
સ્લોટ એમેઝોનમાંથી લઈ લીધો હતો અને ખાલી એક જ પાર્સલ બાકી છે. જુઓ તમને વ્હાઇટ કલરનું બતાય છે. 10 જ પાર્સલ હતા 2 કલાકના સ્લોટમાં. અને આજે મારી જોડે છે એમેઝોનના વર્કર એક ભાઈ, ધરમભાઈ નામ છે અને વડોદરાથી છે. એ ભાઈ લેસ્ટર જ રહી છે. તો મને કે તમે મને જોડે લેતા જાઓ. તો આપણા ખાસ મિત્ર થઈ ગયા છે આજે. ચોક્કસ ચોક્કસ. કેમ કે મારા ફ્રેન્ડના ફ્રેન્ડ છે, એટલે બધા યુનિવર્સિટીમાં જોડે છે. ડિમન્ડ ફ્રાન્સ યુનિવર્સિટીમાં બધા જોડે ભણે છે. એટલે મિત્રના મિત્ર, આપણા મિત્ર. ચાલો તો લાસ્ટ પાર્સલનું ડેસ્ટિનેશન આવી ગયું છે અને પછી ડાયરેક્ટ નીકળીએ ઘર બાજુ. ચાલો તો સ્લોટ તો આપણે પતી ગયો તો, લાસ્ટ પાર્સલ હતું આપી દીધું હતું. અને હવે ધરમભાઈને આપણે અહીંયા ઉતારવા આવી ગયા હતા એના ઘર બાજુ થોડાક. એટલે ચાલો ધરમભાઈ, તમારો એ ભાઈ આભાર નથી માનવાનો. એ હાટું નથી કાંઈ હું કરતો. ના ના, એ તો મજા આવી ગઈ આજે પાર્સલ ની બી. મને મજા આવી, મને મજા આવી. હથવારો મળી ગયો મને. અને દોસ્તાર ના દોસ્તાર દોસ્તાર દોસ્તારનો દોસ્તાર. ચલો તો વિદાય દઈએ. હા. હવે મળીશું જલ્દી. આવો તું રેનીશ ને પછી, બરાબર? ઓ ચોક્કસ ચોક્કસ, કઈ નહીં તો મળીએ. હા. See you. ચાલો તો ધરમભાઈ તો જાય છે ઘરે અને હું નીકળું હવે ઘર બાજુ. ચાલ ધરમ. હા ચલો મળીએ.